Jungle. ચાલો મિત્રો આગળ વધીએ. હવે જે દાખલો હમણાં તમે ત્રીજો દાખલો ભણ્યા હતા ને એની જેવો ચોથો છે. જો શું કીધું? ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આ નિશ્ચાયકનું મૂલ્ય શોધો. તો ત્રીજા સ્તંભની વાત કરી છે. જો ત્રીજો સ્તંભ એટલે આપણો આ સ્તંભ થયો. હવે પહેલા તો આ સ્તંભના દરેક ઘટકને આપણે શું મેળવવા પડે? સહઅવયવ. કીધું છે ને સહઅવયવ એટલે એના મેળવી લેવાના. હું મેળવું છું, જરા ધ્યાન આપજો. તો પહેલા તો આ ઘટક જુઓ, એની હાર કઈ છે? પહેલી. સ્તંભ કયો છે? ત્રીજો. આપણે આવું લખવાનું, ધ્યાન આપજો કે પહેલી હાર ત્રીજો સ્તંભ. પહેલી હાર ત્રીજો સ્તંભ. ચાલો, સહઅવયવ છે એટલે -1 + 3 ગુણ્યા એનો ઉપનિશ્ચય. હવે જે આ છે ઘટક, એની હાર અને સ્તંભ નહીં લેવાના. આ ઘટકની હાર સ્તંભ કાઢી નાખો તો વધ્યા આ 4. તો એને કહેવાય એનો ઉપનિશ્ચય. 1y 1z. ચાલો, -1 ની 4 ઘાત એટલે +1. ચાલો, -1 ની 4 ઘાત એટલે +1 ગુણ્યા આનું વિસ્તરણ કરી દેવાનું. વિસ્તરણ શું આવે? ગુણાકાર એટલે z માઇનસ આ બેનો ગુણાકાર એટલે y. z - y બરાબર આવે z - y. બરાબર છે. ચાલો, આ ઘટકનો સહઅવયવ મળી ગયો. હવે એની નીચે જો આનું સરનામું શું? તો બીજી હાર ત્રીજો સ્તંભ. બીજી હાર ત્રીજો સ્તંભ. આપણો સહઅવયવ આપણે આવી રીતે બનાવવાનો કે 1 2 3. આને કહેવાય બીજી હાર ત્રીજો સ્તંભ. ચાલો, બીજી હાર ત્રીજો સ્તંભ. તો -1 ની ઘાતમાં 2 + 3 ગુણ્યા એનો ઉપનિશ્ચય. ચાલો, આની હાર અને સ્તંભ કાઢી નાખો. શું વધ્યું? 1x 1z. અહીંયા આવે 1x 1z. ચાલો, સાદરૂપ આપીએ તો -1 ની 5 ઘાત એટલે -1 ગુણ્યા, ચાલો આમાં z - x z - x. હવે માઇનસ જો આની અંદર આપી દઈએ તો શું આવે? x - z. બરાબર છે. હવે આ છેલ્લો ઘટક એનો સહઅવયવ લખવો છે. એની હાર કઈ છે? ત્રીજી. સ્તંભ કયો છે? ત્રીજો. અહીંયા શું લખવાનું થાય? અહીંયા આપણે આવું લખવાનું થાય, ધ્યાન આપજો કે a 3 3 -1 ની ઘાતમાં 3 + 3 ગુણ્યા એનો ઉપનિશ્ચય. હવે આનો ઉપનિશ્ચય કઈ રીતે આવશે? તેની હાર અને સ્તંભ કાઢી નાખો. બરાબર. વધ્યો શું? 1x 1y. તો 1x 1y. ચાલો, -1 ની 6 ઘાત એટલે કેટલા થઈ જાય? +1 ગુણ્યા અહીંયા વિસ્તરણ કરો એટલે શું આવે? y - x. ચાલો, બરાબર આવશે y - x. રેડી? હવે આપણે આગળ વધીએ. આપણે નિશ્ચયકનું મૂલ્ય લાવવાનું છે. તો સૂત્ર કેવું બને છે જરા ધ્યાન આપજો. ત્રીજા સ્તંભના ઘટક છે. આ ઘટકનું સરનામું શું આવે? પહેલી હાર ત્રીજો સ્તંભ. તો નિશ્ચયકનું મૂલ્ય ડેલ્ટા બરાબર a13. પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક. બરાબર. ગુણ્યા એનો સહઅવયવ. સેમ નંબર રાખવાનો a13 પ્લસ હવે આ ઘટક બીજી હાર ત્રીજો સ્તંભ. ચાલો, a23 ગુણ્યા એનો સહઅવયવ a23. ચાલો, આ ઘટક ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે a33 ગુણ્યા એનો સહઅવયવ a33. હવે મિત્રો આ બધી કિંમત મૂકવાની. જરા ધ્યાન આપજો, કિંમત હું મૂકું છું. અહીંયા આવશે a13 બરાબર છે. આ ઘટક yz ગુણ્યા એનો સહઅવયવ કેટલો આવ્યો હતો? z - y. ચાલો, પ્લસ a23 આ ઘટક zx. એનો સહઅવયવ કેટલો આવ્યો હતો? x - z. બરાબર છે. હવે છેલ્લો ઘટક જુઓ a33 xy. ચાલો, એનો સહઅવયવ કેટલો આવ્યો હતો? અહીંયા જુઓ y - x. હવે આપણે સાદરૂપમાં આગળ વધીએ. તો તમે જોઈ શકો છો આમાં સાદરૂપ તમે કેવું આપી શકો? આને ગુણી શકશો. ગુણી શકશો એટલે પદ કેવા આવશે? તો yz² - y²z. આવા પદ આપણી પાસે આવશે, બધા પદ. આ બધા પદ આપણે ખાલી સાદરૂપ જ આપીશું, નવું કંઈ નહીં કરીએ. તો ધ્યાન આપજો. આને આપણે આમ ગુણી નાખીએ તો અહીંયા આવ્યું yz² - ચાલો આને આની સાથે ગુણો તો y²z. રેડી?
એ રીતે આને ગુણીએ તો પ્લસ શું આવશે એક્સ સ્ક્વેર ઝેડ માઇનસ એક્સ ઝેડ સ્ક્વેર. ચાલો છેલ્લાને ગુણીએ તો પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય. બરાબર છે. હવે આમ જોવાનું આમાં કઈ થાય એવું છે જોવાનું. તો હવે કઈ થાય નહીં, આને આમ રાખી મૂકશો તો ચાલશે. હવે 3 પદ પ્લસ વાળા છે અને 3 પદ કેવા છે માઇનસ વાળા. તો પ્લસ વાળા પદને હું સાથે રાખું છું. તો પહેલું મારે પ્લસ વાળું કયું લખવું જોઈએ તો આમ જોવાનું એક્સ વાય સ્ક્વેર, પછી પહેલા તો એક્સ સ્ક્વેર વાળું લખીએ એક્સ સ્ક્વેર ઝેડ. બરાબર છે. પછી એક્સ વાય સ્ક્વેર અને છેલ્લું વાય ઝેડ સ્ક્વેર. તો આ પદને હું 3 ને સાથે રાખવા માંગીશ. એક આ, પછી બીજું અને પછી આ ત્રીજું. બરાબર છે. આ 3 પદ હું સાથે લઈ લઉં છું. ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઝેડ પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ઝેડ સ્ક્વેર. બરાબર છે. બાકીના 3 છે ને એમાં જુઓ આ પદ જુઓ માઇનસ એક્સ સ્ક્વેર વાય. બરાબર છે. પછી આપણે આ લેવાનું માઇનસ વાય સ્ક્વેર ઝેડ. ચાલો પછી કયું લેવાનું? આ છેલ્લું લેવાનું માઇનસ એક્સ ઝેડ સ્ક્વેર. તો આ રીતે તમે જવાબ લખી શકો 3 પદ ધન અને 3 પદ કેવા ઋણ. તો ફરી વાર એકવાર દાખલો જુઓ. ત્રીજા સ્તંભના ઘટકોના સહવયવના ઉપયોગથી નિશ્ચયકનું મૂલ્ય શોધો. કયો સ્તંભ લેવાનો છે? ત્રીજો. આ 3 ઘટકના શું મેળવવાના? સહવયવ, જે તમને મેળવતા આવડી ગયું છે. બરાબર છે. ઇઝીલી. ચાલો પછી એ સૂત્ર કેવી રીતે બને? આ ઘટક કયો છે? તો A13 પહેલી આર ત્રીજો સ્તંભ, સેમ નંબરમાં સહવયવ. બીજી આર ત્રીજો સ્તંભ, સેમ નંબરમાં સહવયવ. ત્રીજી આર ત્રીજો સ્તંભ અને એ જ નંબરનો સહવયવ. સેમ ટુ સેમ નંબરમાં સહવયવ લેશો ને અને ગુણશો ને સરવાળો કરો એટલે નિશ્ચયકનું મૂલ્ય મળે. ચાલો હવે આ બધા મૂકી દેવાના. સાદરૂપ આપવાનું કેવી રીતે? તો ભાઈ ગુણી નાખો, ધન મૂલ્યને પહેલા લખો ને ઋણને છેલ્લે લખો. આ રીતે આપણો જવાબ આવશે. હવે આ બાજુ જુઓ. 5મો દાખલો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, MCQ છે. તો એક તમને નિશ્ચયક આપ્યો છે જે તમે યુઝ કરો છો થિયરિકલ પોઈન્ટમાંથી જ છે. પછી હું કીધું કે જે નંબરનો ઘટક છે આઈ જે, બરાબર, એ જ નંબરનો સહવયવ આ છે. સેમ છે, જો આઈ જે બદલ્યા નથી. તો તમારે નિશ્ચયકનું મૂલ્ય લેવાનું છે. તો મેં તમને શીખવાડ્યું તો એ પ્રમાણે જ આવશે. એ જ ઘટકનો નંબર ને એ જ નંબરનો સહવયવ એની સાથે ગુણવાનો અને ભાઈ બધાનો સરવાળો કરવાનો. તો આમાં જોવાનું જ્યાં નંબર સરખા હોય ને એ આપણો જવાબ થાય. 1 1 3 1 ખોટું છે, નહીં આવે. 1 1 1 1 છે, પરંતુ અહીંયા 1 2 2 1. અહીંયા જુઓ 1 2 છે તો અહીંયા 2 1 આવ્યું, નંબર બદલાઈ ગયો એટલે એ પણ નહીં આવે. 2 1 1 1 એ તો આવે જ નહીં. 2 1 છે ને અહીંયા 1 1 છે, બંને નંબર સરખા હોવા જોઈએ. છેલ્લું જુઓ 1 1 1 1 પ્લસ 2 1 2 1 પ્લસ 3 1 3 1. તો તમને નિશ્ચયકનું મૂલ્ય મળે. એટલે આપણો જવાબ કયો સાચો બને છે? આ છેલ્લો. આ તમને શું આપે છે? નિશ્ચાયકનું મૂલ્ય. નિશ્ચાયકનું મૂલ્ય, બરાબર છે, આ આપશે. આમાં તમારે જોવાનું શું હતું? આ નંબર સરખા હોવા જોઈએ. 1 1 1 1, બરાબર છે. એ રીતે 2 1 2 1 અને એ રીતે 3 1 3 1. એટલે આપણને નિશ્ચયકનું શું મળી જશે? મૂલ્ય. આવડી ગયો? ઓકે. ચાલો મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાય પછીનો આપણા થિયરિકલ પોઈન્ટ છે. તો જુઓ શું છે? સહઅવયવ શ્રેણી. સહઅવયવ, આપણે જે સહઅવયવો મેળવીએ છીએ એ સહઅવયવ હવે લખીને એક શ્રેણિક બનાવશું. એને કહેવાય સહઅવયવ જ શ્રેણિક. અંગ્રેજીમાં અજોઇન્ટ મેટ્રિક્સ. અહીંયા ડી લેટરને સાયલન્ટ રાખવાનું. અજોઇન્ટ મેટ્રિક્સ, બરાબર. એડ જોઈન્ટ એવું ન બોલો. અજોઇન્ટ મેટ્રિક્સ. ઓકે. ગુજરાતીમાં શું કહેવાય? સહઅવયવ. જે સહઅવયવ હમણાં ભણતા હતા કેપિટલ એ જ છે કે નવું નથી. તો સહઅવયવ જ શ્રેણી. ઓકે. તો આ વ્યાખ્યા છે તમારે મોઢે કરવાની નથી. સૌપ્રથમ શું લખ્યું? એ બરાબર એ આઈ જે આઈના ઘટક છે. એન ક્રોસ એન એટલે ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિક છે, બરાબર. ઘટક એ આઈ જેનો જે સહઅવયવ છે ને એના એ નંબરનો જ છે. જુઓ આઈ જે એટલે અહીંયા પણ આઈ જે છે, સેમ નંબર હોય. ચાલો, તો આ જે સહઅવયવો લીધા એ બધાનો શ્રેણિક બનાવવાનો. એ શ્રેણિક જે બની જાય પછી એનો પરિવર્ત શ્રેણિક લેવાનો. પરિવર્ત. હવે તમે આગળના ચેપ્ટરમાં ભણ્યા પરિવર્ત શ્રેણિક, બરાબર છે. પરિવર્ત એટલે શું?
હારને શામાં ફેરવવાની? સ્તંભમાં. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો સવયવનું શ્રેણિક બનાવી નાખ્યું. દરેક ઘટકની જગ્યાએ એના સવયવ લખીને શ્રેણિક બનાવી નાખો. પછી બધી હારને સ્તંભમાં ફેરવી નાખો અને પછી જે તમને શ્રેણિક મળે એને કહેવાય સહવયવજ શ્રેણિક. તો પહેલા શું કરવાનું? બહુ સાદી ભાષામાં વાત કરીએ કે તમને એક શ્રેણિક આપ્યો, શ્રેણિક, બરાબર? હવે શ્રેણિકના બધા ઘટક છે એના સવયવો બનાવવાના અને દરેક ઘટકની જગ્યાએ એનો સઅવયવ લખીને આપણે શ્રેણિક બનાવવાનું. એનો મતલબ દરેક ઘટકનો સઅવયવ મેળવવાનો અને ઘટકની જગ્યાએ જ મૂકવાનો. એટલે તમને જે શ્રેણિક મળ્યો એમાં શું કરવાનું? હવે હારને શામાં ફેરવી નાખવાની? સ્તંભમાં. અને જે શ્રેણિક હવે પછી મળશે એને કહેવાય સઅવયવ શ્રેણિક. એટલે ગભરાવાની જરૂર નથી. એક દાખલો ગણશો એટલે એમને આવડી જાય. થિયરી મોઢે કરવાની કે એનાથી ડરવાની જરૂર નથી. સંકેતમાં કેવી રીતે લખવાનું? તો અજોઇન્ટ મેટ્રિક્સ એ ગુજરાતીમાં સહવયવ શ્રેણિક એ. ચાલો હવે જો આ એક 2 કક્ષાનું શ્રેણિક છે. ઇટ્સ અ સેકન્ડ ઓર્ડર મેટ્રિક્સ, બરાબર છે? તો આના માટે મારે સહવયવ શ્રેણિક લખવું હોય તો મારે શું કરવાનું? તો શોર્ટકટ રીત છે. આ જે અગ્ર વિકર્ણ તમને દેખાય, ધ્યાન આપજો, અગ્ર વિકર્ણ દેખાય, બરાબર છે? એના ઘટકોને બદલી નાખવાના. એના ઘટક આમ બદલી નાખવાના. જો બદલી નાખ્યા. અને તમને જે પ્રતિવિકર્ણ દેખાય, આ પ્રતિવિકર્ણ દેખાય, ધ્યાન આપજો, એમાં નિશાની બદલવાની. શું બદલવાની? નિશાની. ધન હોય તો ઋણ કરવાનું, ઋણ હોય તો ધન કરવાનું. તો અગ્રના ઘટકો બદલવાના, પ્રતિમાં નિશાની બદલવાની. એટલે આપણને જવાબ મળી ગયો. શું મળી ગયો? સહવયવજ શ્રેણિક. આ શોર્ટકટ રીત છે. એમસીક્યુ માટે બહુ કામ લાગશે, બરાબર છે? ખાલી 2 કક્ષાનું શ્રેણિક હોય તો જ આ શોર્ટકટ છે. પછી 3 કક્ષા આવે તો બધું ગણવું પડે. એમાં શોર્ટકટ નથી. તો જો એનો દાખલો જો આ બધું. ઉદાહરણ 23 કે આ શ્રેણિકનો સહવયવ શ્રેણિક શોધો. અજોઇન્ટ મેટ્રિક્સ એ શોધો. તો જો કેટલો સહેલો, જો બરાબર જોજો. ફાંફાની મળતા સીધો જવાબ જ આવે. એમસીક્યુ. આપણે શું કરવાનું? અજોઇન્ટ ઓફ એ, બરાબર, સહવયવ શ્રેણિક એ. તો બરાબર શું આવશે? તો પહેલા તો તમારે શું કરવાનું? ધ્યાન આપજો. જવાબ જ લખવાનો છે સીધો. આ જે અગ્ર વિકર્ણ દેખાય એના શું બદલી નાખવાના? ઘટકો. 2 4. તો આપણે શું લખવાનું? 4 2. રેડી? હવે પ્રતિવિકર્ણ તમને જે દેખાય છે, પ્રતિવિકર્ણ, આ પ્રતિવિકર્ણ જુઓ, એમાં શું બદલવાની? નિશાની. તો 3 ની જગ્યાએ શું લખવાનું? -3. 1 ની જગ્યાએ શું લખવાનું? -1. તો આપણો જવાબ આવી ગયો. બોલો, આનાથી કઈ સહેલું હોય નહીં. અગ્રના ઘટકો બદલો, પ્રતિમાં નિશાની બદલો, એટલે સીધો જવાબ આવી ગયો. શું આવ્યો? સહવયવ શ્રેણિક. યાદ રહી ગયો? એકદમ સહેલામાં સહેલું. ચાલો હવે તમારે થિયરીના થોડા પોઈન્ટ મોઢે કરવાના છે. એટલે હોમવર્કમાં તમારે આ 5 વાર લખી જ નાખવાના છે. હું અહીંયા મેડમને પૂછીશ કે તમે લખ્યા કે નહીં. મોઢે કરવાના છે, લખીને મોઢે કરવાના. ધ્યાન રાખજો. આમાં JEE નો પોઈન્ટ આવે છે. તો JEE ના પોઈન્ટ આવતા એ મગજમાં ખાસ નાખજો. ગુજરાત બોર્ડમાં વપરાય છે અને JEE માં વપરાય છે. તો પહેલો પોઈન્ટ જુઓ. ફર્સ્ટ શું છે? બરાબર ધ્યાન આપજો કે ચોરસ શ્રેણિક એ માટે એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ, શ્રેણિક એ ગુણ્યા એનો સહવયવ શ્રેણિક, અથવા ઉલટું ક્રમના નિયમનું પાલન થાય છે કે સહવયવ શ્રેણિક ગુણ્યા શ્રેણિક. તો શ્રેણિક એનો સહવયવ શ્રેણિક ગુણ્યા શ્રેણિક એ, બરાબર છે? આનું ઉલટું ક્રમનો નિયમમાં ફેરવી નાખશો તો પણ પાલન થાય છે. તેની બરાબર જવાબ શું આવે? તો જવાબ આપણો આવો આવશે. આને માનાંક નહીં બોલતા, મહેરબાની કરી. આ નિશ્ચયક છે. શ્રેણિકનો હંમેશા નિશ્ચયક બને, માનાંક નહીં. તો શ્રેણિક એનો નિશ્ચય ગુણ્યા એકમ શ્રેણિક, અંગ્રેજીમાં આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો શ્રેણિક એનો શું લીધો કહેવાય? નિશ્ચયક. અને આ શું છે? એકમ શ્રેણિક, બરાબર છે? માનાંક બોલતા નહીં ભૂલથી, કારણ કે શ્રેણિકનો હંમેશા નિશ્ચયક હોય, શ્રેણિકનો કોઈ દિવસ માનાંક ન હોય. તો ખાસ યાદ રાખજો કે શ્રેણિક એનો નિશ્ચય ગુણ્યા એકમ શ્રેણિક. તો ફરી વાર જુઓ, મોઢે કરવાનું છે. એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ અજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ, બરાબર છે? ત્રીજી વખત એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ અજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ. ઓકે, ચાલો બીજો પોઈન્ટ જુઓ, મહત્વનો છે, ધ્યાન આપજો કે શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 નથી. શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 નથી. તો શ્રેણિક એને કેવો શ્રેણિક કહેવાય?
सामान्य श्रेणी। केवो श्रेणी कहेवाय? सामान्य। मगजमां राखजो, कामनी वस्तु छे। श्रेणिक एनो निश्चायक 0 नथी, श्रेणिक एनो निश्चायक लीधो, विस्तरण करो, जवाब 0 नथी, तो श्रेणिक एने केवो श्रेणी कहेवाय? सामान्य श्रेणी। हवे धारो के श्रेणिक एना निश्चायकनुं मूल्य 0 आवी गयुं, श्रेणिक एना निश्चायकनुं मूल्य शुं आवी गयुं? 0। तो श्रेणिक एने केवो श्रेणी कहेवाय? तो असामान्य। केवो कहेवाय? असामान्य। फरी वखत, निश्चायकनुं मूल्य 0 नथी तो सामान्य, 0 नथी तो केवो? सामान्य, अने 0 आवी गयुं तो केवो कहेवाय? असामान्य। चलो आ मोढे करवानुं छे। चलो मित्रों, चौथो पॉइंट जुओ। ए अने बी बे श्रेणिक छे समान कक्षाना, चौरस श्रेणिक छे, चौरस, कारण के निश्चयक तो ज बनशे। तो ए अने बी समान कक्षाना चौरस श्रेणिक छे, तो बंनेनो गुणाकार कर्यो, ए बी गुणाकार कर्यो। हवे तमे एनो निश्चयक लीधो, जेनाथी એટલે डिटर्मिनेंट ऑफ ए बी इज इक्वल टू डिटर्मिनेंट ऑफ ए गुणिया डिटर्मिनेंट ऑफ बी। એટલે કે શ્રેણિક ए बी નો નિશ્ચાયક, શ્રેણિક ए बी નો નિશ્ચાયક બરાબર શ્રેણિક ए નો નિશ્ચાયક ગુણ્યા શ્રેણિક बी નો નિશ્ચાયક। ફરી વખત, માનાંક નથી, મહેરબાની કરીને ધ્યાન રાખજો। શ્રેણિક ए बी નો નિશ્ચાયક બરાબર શ્રેણિક ए નો નિશ્ચાયક ગુણ્યા શ્રેણિક बी નો નિશ્ચાયક। ચાલો હવે જેડબલઈ માટે મહત્વનો પોઈન્ટ છે, આગળ જતાં આપણે એમસીક્યુ લઈશું। હું તમને આગલા દિવસે જ કહી દઈશ કે કાલે એમસીક્યુ છે, એવી રીતે ધ્યાન રાખજો। જ્યારે હું કહીશ ત્યારે તમારે એનો ચોપડો અલગ બનાવવાનો છે। ચાલો, એ શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે, જો એન કક્ષાનો ચોરસ શ્રેણિક, એન આર એન સ્તંભ। આના માટે ડિટર્મિનેન્ટ ઓફ અજોઇન્ટ ઓફ એ, શ્રેણિક એના સઅવયવ શ્રેણિકનો નિશ્ચાયક, શ્રેણિક એના સઅવયવ શ્રેણિકનો નિશ્ચાયક બરાબર શું? ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ ઓફ એની ઘાત n-1। ધારો કે 3x3 હોય, 3 હાર અને 3 સ્તંભ, તો તમારે અહીંયા કેટલા થઈ જાય? 3 માંથી 1 જાય તો 2, એટલે 1 ઘટાડીને લખી નાખવાનું, એટલે જવાબ આવી જાય। તો ફરી વાર, જેડબલઈ માટે બહુ કામનો છે। ચોરસ શ્રેણિક છે n કક્ષાનો, તો ડિટર્મિનેન્ટ ઓફ એ અજોઇન્ટ ઓફ એ, એનું ગુજરાતી થાય શ્રેણિક એના સઅવયવ શ્રેણિક નો નિશ્ચાયક, શ્રેણિક એના સઅવયવ શ્રેણિકનો નિશ્ચાયક, શ્રેણિકના સઅવયવ જ શ્રેણિક નો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક એના નિશ્ચાયકની n-1 ઘાત, શ્રેણિક એના નિશ્ચાયકની n-1 ઘાત। એટલે આનું અંગ્રેજીમાં આપણે શું આપીએ? જો બરાબર ધ્યાન આપજો, ડિટર્મિનેન્ટ ઓફ અજોઇન્ટ ઓફ એ, ડિટર્મિનેન્ટ ઓફ અજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ ઓફ એ રેઝ ટુ n-1। આવડી ગયો? તો આ બધું તમારે યાદ રાખવાનું છે અને ખાસ લખીને મોઢે કરજો। છેલ્લો પોઈન્ટ જેડબલઈ માટે ઘણો કામનો છે। ઓકે, ચાલો મિત્રો, હવે થિયરીનો પોઈન્ટ છે, બધા યાદ રાખવાનું છે, બરાબર છે? યાદ રાખો, શું યાદ રાખવાનું છે? કે જો ચોરસ શ્રેણિક એ કેવો શ્રેણિક હોય? સામાન્ય શ્રેણિક હોય, બરાબર છે? સામાન્ય શ્રેણિક એટલે કેવો શ્રેણિક? તેનો નિશ્ચાયક 0 આવે નહીં। જો નિશ્ચાયક 0 આવે તો એને અસામાન્ય શ્રેણિક કહેવાય, પણ નિશ્ચાયકનું મૂલ્ય, શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન આવે તો શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? સામાન્ય શ્રેણિક। એટલે તમારે મોઢે રાખવાનું કે સામાન્યનો મતલબ નિશ્ચાયક બરાબર 0 નથી। તો અને તો જ, એટલે ડબલ ઇમ્પ્લાઇઝ છે, ધ્યાન આપજો। તો અને તો જ શ્રેણિક એ છે એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે। વ્યસ્ત શ્રેણિક ત્યારે જ મળે કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં। એટલે તમારે આ વ્યાખ્યા મોઢે નથી કરવાની, ફક્ત આ સૂત્ર મોઢે રાખવાનું કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી, ડબલ ઇમ્પ્લાઇઝ, ઇમ્પ્લાઇઝ એન્ડ ઇમ્પ્લાઇઝ ધેટ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનેન્ટ ઓફ એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ, બરાબર છે? સઅવયવ જ શ્રેણિક। એટલે આ સૂત્ર આપણે લખીને મોઢે કરવાનું છે, બરાબર છે? કારણ કે આના દાખલા છે। તો સૂત્ર મોઢે કરો, નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તો ઇન્વર્સ મળી જાય, વ્યસ્ત શ્રેણિક મળી જાય। એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનેન્ટ ઓફ એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ। હવે વ્યસ્ત શ્રેણિક માટે તમારે એક અલગથી ફોર્મ્યુલા આ પણ મોઢે રાખવાની કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર એકમ શ્રેણિક।
ચાલો આ પણ મોઢે રાખવાની છે કે શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર જો કરવામાં આવે તો હંમેશા એકમ શ્રેણિક મળે. બરાબર છે? આવી રીતે ગુણો કે આવી રીતે ગુણો, બેમાંથી ગમે તે રીતે ગુણશો એટલે તમને શું મળશે? એકમ શ્રેણિક. તો આ બે સૂત્ર બધાએ લખીને મોઢે કરવાના છે. ઓકે, ધારો કે નિશ્ચયકનું મૂલ્ય 0 આવી ગયું તો ઇન્વર્સનું અસ્તિત્વ નથી. જો નિશ્ચયકનું મૂલ્ય 0 આવી જાય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. બરાબર છે? અસ્તિત્વ નથી એટલે સાદી ભાષામાં લખો શું લખાય? એ ઇન્વર્સ ન મળે. ચાલો પહેલેથી જુઓ. જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય, એટલે કે સામાન્યનો મતલબ શું? નિશ્ચયકનું મૂલ્ય 0 નથી તો અને તો જ એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે. વ્યસ્ત શ્રેણિક ત્યારે જ મળે કે નિશ્ચયકનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. ઘણા કે કેમ? તો સૂત્ર જુઓ, છેદમાં છે, છેદ કોઈ દિવસ 0 લેવાય નહીં. એટલે છેદનું પદ 0 નથી માટે એ ઇન્વર્સ બરાબર 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ. સૂત્ર બીજું પણ મોઢે રાખો, વધારાનું છે. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ. ઇટ્સ અ રેન્ક ઓફ એન. બરાબર છે? એન કક્ષાનું. ચાલો, નિશ્ચયકનું મૂલ્ય ધારો કે 0 હોય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, એનો મતલબ એ ઇન્વર્સ ન મળે. તો આ બે સૂત્ર બધાએ 5-5 વાર લખવાના. ઓકે, આ બંને. ચાલો ઉદાહરણ 25. જો શ્રેણિક એ બરાબર 2, 3, 1, -4 અને બી બરાબર 1, -2, -1, 3 તો એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સની ચકાસણી કરો. ચાલો આની આપણે ચકાસણી કરવાની છે. રેડી? તો સૌપ્રથમ તમારે ડાબી બાજુમાં શું આપ્યું જુઓ, LHS. બરાબર છે? એ ગુણ્યા બી આપ્યું છે તો અંદરનું પદ પહેલાં બનાવવાનું. તો હું ધ્યાન આપજો, એ ગુણ્યા બી. ચાલો, બંને શ્રેણિકનો ગુણાકાર 2, 3, 1, -4 ગુણ્યા 1, -2, -1, 3. બરાબર છે? હવે આનો આપણે ગુણાકાર કરી નાખવાનો. ચાલો ગુણાકાર કરીએ અને સીધો તમારે જવાબ જ લખવાનો છે, આમાં લાંબુ લખવું નહીં. તો પહેલી વાર પહેલો સ્તંભ 2 એકા 2, 3 એકા 3, -3, 2 -3 એટલે -1. ચાલો બીજી વાર પહેલો સ્તંભ 1 + 4, 4 ને 1 5. ચાલો પહેલી વાર બીજો સ્તંભ -4, 9 એટલે 5. ચાલો બીજી વાર બીજો સ્તંભ -2, -12 એટલે -14. -14. બરાબર છે? હવે આપણે શું કરવાનું? તો હવે આપણે ખાસ ધ્યાન આપજો કે આનો નિશ્ચયક પહેલાં લેવો પડે. ડિટર્મિનન્ટ ઓફ એ બી, જો આનું મૂલ્ય 0 ન હોય ને તો જ ઇન્વર્સ મળે, નહીંતર મળે નહીં. તો ડિટર્મિનન્ટ ઓફ એ બી, તો નિશ્ચયક, આનો નિશ્ચયક -1, 5, 5 -14. ચાલો વિસ્તરણ કરીએ તો 14 એકા 14, પ્લસ. ચાલો પછી 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. ચાલો 25, 14 -25 તો કેટલા વધશે? -11. -11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 નથી માટે એ બી ઇન્વર્સ મળે. માટે એ બી ઇન્વર્સ મળે. હવે એ બી ઇન્વર્સ આપણે લખવાનું, ધ્યાન આપજો. ચાલો એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ એ બી ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ બી. સૂત્ર મોઢે રાખવાનું, જ્યાં ખાસ ડિટર્મિનન્ટ ઓફ એ બી 0 હોઈ શકે નહીં, એનો મતલબ 0 લેવાય નહીં. ઓકે, ચાલો હવે આપણી પાસે બધું છે.
તો ડિટર્મિનન્ટ ઓફ એ બી જે આપણે હમણાં જ બનાવ્યું છે કેટલો જવાબ હતો -11. યાદ રાખજો આ માનાંક નથી પણ શું છે નિશ્ચય. અજોઇન્ટ ઓફ એ બી એ બનાવવા માટે આપણે શોર્ટકટ રીત આપેલી છે કે એ ગુણ્યા બી જે શ્રેણિક મળ્યો છે એમાં શું કરવાનું, તો એનો સવયવ શ્રેણિક બનાવવા માટે અગ્ર વિકર્ણના ઘટકો બદલો, પ્રતિ વિકર્ણમાં નિશાની બદલો. તો આપણે અહીંયા શું લખવાનું, આને જોઈને ધ્યાન આપજો. અગ્ર વિકર્ણના ઘટકો બદલો એટલે કેટલા આવે -14 -1. બરાબર છે, આ બંનેને બદલી જ નાખવાનું. અને પ્રતિ વિકર્ણમાં નિશાની બદલીએ તો આ 5 5 ત્યાં શું લખવાનું -5 -5 આવી રીતે. હવે આને તમે અંદર લેશો કે ન લો તો પણ ચાલશે. આને હું નંબર 1 આપું છું. ચાલો આ આપણને શું મળ્યું, તો આ આપણને મળ્યું એ બી ઇન્વર્સ. બરાબર છે, આ ડાબી બાજુનું પદ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જમણી બાજુ જઈએ છીએ, ધ્યાન આપજો. ચાલો જમણી બાજુ માટે હવે આપણે જમણી બાજુનું પદ જોશો ને તો બી ઇન્વર્સ એ ઇન્વર્સ બંને છે. તો પહેલાં બંનેના શું લેવા આપણે નિશ્ચયક. તો ખાસ ધ્યાન આપજો કે ડિટર્મિનન્ટ ઓફ બી શ્રેણિક બીનો નિશ્ચાયક શું ઘટક છે, તો 1 -2 પછી -1 3. ચાલો આનું વિસ્તરણ કરીએ. બરાબર છે, તો 3 × 3 માઇનસ -2 ગુણ્યા માઇનસ એટલે +2 ઇઝ ઇક્વલ ટુ 1. આ 0 નથી, આ 0 નથી માટે બી ઇન્વર્સ મળે. બરાબર છે. હવે આપણે એ ઇન્વર્સ માટે ચેક કરવાનું, ધ્યાન આપજો. ચાલો એ ઇન્વર્સ માટે જઈએ તથા ડિટર્મિનન્ટ ઓફ એ શ્રેણી કે જુઓ સામે. ચાલો એનો નિશ્ચયક 2 3 1 -4. ચાલો આનું વિસ્તરણ શું થાય -8. 3 × 3 તો -8 સૂત્રના માઇનસ અને પછી લખવાનું 3 × 3 8 અને 3 11 એટલે -11. બરાબર છે. તો માટે એમ કહી શકાય કે આ જે પદ આવ્યું ને એ 0 નથી માટે એ ઇન્વર્સ મળે. ચાલો આ બંને મળે છે તો હવે એના સૂત્રમાં જઈશું જમણી બાજુ લઈ. તો જમણી બાજુ શું છે જુઓ, તો હવે ચાલો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. બરાબર છે. તો સૂત્ર કેવું બનશે બી ઇન્વર્સનું, તો 1 ડિટર્મિનન્ટ ઓફ બી ઇન્ટુ અજોઇન્ટ ઓફ બી. આ બી ઇન્વર્સ માટે. ચાલો એ ઇન્વર્સ માટે લખવું છે મારે, તો 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ. ચાલો ઇન્ટુ અજોઇન્ટ ઓફ એ. હવે આવી રીતે આપણે બનાવ્યા પછી એવું કિંમત જ મૂકવાની છે. ચાલો ડિટર્મિનન્ટ ઓફ બી બરાબર કેટલા છે જુઓ, તો એ આપણે મૂલ્ય હમણાં જ મેળવેલું કેટલું છે 1. હવે અજોઇન્ટ ઓફ બી એટલે કે શ્રેણિક બીનો સઅવયવ જ શ્રેણિક લખવાનું છે. તો શું કરવાનું, અગ્ર વિકર્ણના ઘટકો બદલો, પ્રતિ વિકર્ણની નિશાની બદલો. પહેલાં અગ્રમાં ઘટકો ને પ્રતિમાં નિશાની. શું આવશે જુઓ 3 1 અને પ્રતિમાં નિશાની બદલો તો બંને ઋણનું ધન થઈ જાય 2 1. બરાબર છે. આગળ વધીએ તો ખાસ ધ્યાન આપજો. ચાલો હવે આવે છે 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ચાલો ડિટર્મિનન્ટ ઓફ એ કેટલું આવ્યું હતું -11 ગુણ્યા શ્રેણિક એનો સઅવયવ શ્રેણિક. અગ્રના ઘટકો બદલો, પ્રતિમાં નિશાની. તો અહીંયા આવશે -4 2. ચાલો નિશાની બદલીએ તો -3 -1 આવી રીતે. હવે મિત્રો આ બધું મેં મૂકી દીધું છે. હવે સાદરૂપમાં શું જોવાનું, તો આ બેનો ગુણાકાર કરી નાખવાનો. તો 1/-11 અને જે બે શ્રેણિક છે એને આપણે લખીએ તો 3 2 1 1 ગુણ્યા બીજો શ્રેણિક જે છે -4 -3 -1 2. ચલો આ બે શ્રેણિકનો હું ગુણાકાર કરું છું તો આપણો જવાબ કેવો આવશે જરા જોજો. તો ઇઝ ઇક્વલ ટુ 1/-11. ચાલો આ બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ 4 3 12 -2 એટલે કેટલા થાય -14. ચાલો બીજી હાર પહેલો સ્તંભ -4 -1 એટલે -5. રેડી. પહેલી હાર બીજો સ્તંભ -9 4
-9 + 4 એટલે -5. ચાલો હવે બીજો સ્તંભ -3 + 2 એટલે -1. હવે તમે જુઓ સામે નંબર 1 આપ્યું છે ને આ છે આપણો નંબર 2. 1 અને 2 જુઓ માટે બંને કેવા છે? સમાન છે. તો ફાઇનલ જવાબ આપણે કેવો લખવાનો? તો માટે 1 અને 2 પરથી, ચાલો 1 અને 2 પરથી AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. રેડી? તો આ થઈ ગયો આપણો જવાબ. ચાલો એકવાર રિપીટ કરીએ, ધ્યાન આપજો. સૌપ્રથમ ખાસ ધ્યાન આપજો કે દાખલો સમજવાનો ત્યારે સમજવાનો છે, બરાબર છે? ચાલો ફરી વાર જુઓ, ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ 25 સારું છે, પૂછાય, 2 ગુણમાં પૂછાય. શ્રેણિક A અને શ્રેણિક B આપ્યા છે, કક્ષા 2 છે. તો AB ઇન્વર્સ, હકીકત આ સૂત્ર છે, AB ઇન્વર્સ હોય તો તમે આમ લખી શકો B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. સીધું અંદર આપી નહીં દેવાનું. તો પહેલાં તો આપણે ડાબી બાજુમાં અંદરનું પદ બનાવવાનું, A ગુણ્યા B, ગુણાકાર બધાને આવડે જ છે. ચાલો એનો નિશ્ચયક લેવાનો. 0 નથી, કેટલો આવ્યો? -11. માટે AB ઇન્વર્સ મળે. જો 0 આવી જાય તો ન મળે, તો રકમ ખોટી પડે. ઓકે, સૂત્ર લખવાનું. AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 determinant of AB into adjoint of AB. Here is determinant of AB is not equal to 0. If 0, then AB inverse does not exist. Okay? ચાલો determinant of AB કેટલા આવેલા? -11. બરાબર છે? અને adjoint of AB કેવી રીતે બને? તો એ બહુ સહેલું છે, એકદમ સહેલું. બરાબર, તમે મોઢે જવાબ આપી શકો. તો આ જે AB શ્રેણિક છે આપણું, એમાં જે અગ્ર વિકર્ણ છે એના ઘટકો બદલો અને આ પ્રતિ વિકર્ણમાં નિશાની બદલો. જો અહીંયા જો નહીં, બરાબર છે? તો આ ડાબી બાજુ કમ્પ્લીટ થઈ ગઈ, નંબર 1. હવે જમણી બાજુમાં B ઇન્વર્સ A ઇન્વર્સ છે, B ઇન્વર્સ A ઇન્વર્સ. તો પહેલાં આપણે ડિટર્મિનન્ટ ઓફ B લખવાનું, બરાબર છે? જે 0 નથી, 1 આવ્યો, 0 નથી, માટે B ઇન્વર્સ મળે. હવે લખવાનું ડિટર્મિનન્ટ ઓફ A, -11 આવ્યા, 0 નથી, માટે A ઇન્વર્સ મળે. બરાબર છે? હવે આપણે B ઇન્વર્સ ગુણ્યા A ઇન્વર્સ કરવાનું. B ઇન્વર્સ માટે સૂત્ર કેવું બને? તો આ તમે મોઢે લખી શકો, એ રીતે A ઇન્વર્સ માટે સૂત્ર મોઢે લખી શકો. બરાબર છે? હવે બંને કિંમત મૂકી દેવાની. હવે અજોઇન્ટ ઓફ B કેવી રીતે બનશે? તો શ્રેણિક Bમાં અગ્ર વિકર્ણના ઘટકો બદલો, પ્રતિ વિકર્ણમાં નિશાની બદલો. એ રીતે અજોઇન્ટ ઓફ A કેવી રીતે બને? અગ્રના ઘટકો બદલો, પ્રતિની નિશાની બદલો. હવે 1/-11 ગુણ્યા 1/1 એટલે સેમ ટુ સેમ મૂકી દીધું. 2 શ્રેણિક ગુણાકારમાં એનો ગુણાકાર કરવાનો, તો જે નંબર 1માં છે એવો જ નંબર 2 આવશે. માટે કહી શકો કે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. ઓકે.